તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર આપણું ધમાકેદાર જીટીએની સિરીઝમાં, મતલબ આપણી ધમાકેદાર જીટીએની સિરીઝમાં. અને ભાઈ ગયા એપિસોડમાં તમને લોકોને ખબર હોય તો ભાઈ બહુ એટલે બહુ ખરાબ સીન થયો હતો. કેમ કે ભાઈ ટ્રેવરને ખબર પડી ગઈ હતી કે નોર્થ યંગટનમાં જે ગ્રેવમાં ભાઈ માઇકલ મરી ગયો હતો, મતલબ જે માઇકલ હતો એ માઇકલ નહોતો, એનો દોસ્તાર ગ્રેડ હતો. અને ગ્રેડ કે બ્રેડ, ઓલું ખાવાનું બ્રેડ નહીં, ગ્રેડ કા બ્રેડ, આવું કંઈક નામ હતું ભાઈ. નામ એવું છે ને ભાઈ, મને યાદ નથી રહેતું. એટલે ગ્રેડ બ્રેડ જે હોય ભાઈ ઈવડોય હતો ને ભાઈ, એને માઇકલ જ માર્યો હતો. અને ઈવડોય ભાઈ ટ્રેવરનો જીગરી હતો ને ભાઈ, એને ખબર પડી ગઈ કે ભાઈ એને માઇકલ જ માર્યો છે. અને ભાઈ પછી ઈવડોય ડાયરેક્ટ નોર્થ યંગટન નીકળ્યો એ જોવા હાટું. અને ભાઈ એની પાછળ આપણે હોતે નીકળ્યા, પણ ટ્વિસ્ટ નહીં આવ્યો કે મને જ્યાં સુધી મગજ પૂગતું હતું ત્યાં સુધી ભાઈ છે ને ભાઈ ટ્રેવરે હેલ્પ લીધી ભાઈ ચાઇનીઝ ગેંગની. અને ચાઇનીઝ ગેંગની લીધે આપણા ઉપર અટેક કરાવ્યો. અને પછી જેમ તેમ કરીને ત્યાંથી બચીને ભાઈ આપણે ત્યાંથી નીકળી ગયા હતા. અને ભાઈ મારા હિસાબથી હું કંઈક ગામડા જેવો હતું, આવું કંઈક હતું. અહીંયા આવીને મેં મારું હેલિકોપ્ટર પાછળ લેન્ડ કરાવ્યું. અને ભાઈ રાત તો મારા હિસાબથી પૂરી થવા આવી છે, મતલબ સવારના કંઈક 5 વાગ્યા છે. અને સવારમાં હવે ડાયરેક્ટ આપણે અહીંથી નીકળવાનું છે લોસ સેન્ટોસ. કેમ કે ટ્રેવરનો તો હું સીન કરવો છે એ બધું આપણે સોર્ટ આઉટ કરી લેશું, A to Z જે કરવાનું છે ને બધું કરી લેવું. પણ અટાણે નહીં, કેમ કે ભાઈ આમાં જોવા જાય તો વાક આપણો છે. એટલે ફટાફટ હાલો અહીંથી ગાડી લઈને હવે આપણે નીકળવાનું છે ઘર બાજુ નહીં, ડાયરેક્ટ અહીંથી નીકળવાનું છે ને ભાઈ આપણી કારની ડિલિવરી લેવા. હવે તમે પાછા કહેતા છો સિલેબસ બાર વસ્તુ આવી ગઈ, તો આ ભાઈ તમારા ભાઈએ પાછી, તમને ખબર હોય તો ગયા એપિસોડમાં ભાઈ આપણે જોઈ હતી કાર, મતલબ બહુ એટલે બહુ ઓછી છે. એટલે કારની ડિલિવરી તમારા ભાઈએ ઓલરેડી મંગાવી દીધી હતી. મતલબ ભાઈ એવી આ વખતે કાર મંગાવી છે ને ભાઈ, વાત પૂછવામાં મતલબ એટલી બાપ, મતલબ ગઈ વખતે જે કાર હતી ને ભાઈ એના કરતાં 100 ગણા હારી અનએક્સપેક્ટેડ કાર તમારા ભાઈ મંગવી લીધી છે. મર્સિડીઝથી માંડીને ભાઈ એક કાર તો એવી છે ને ભાઈ જે જોઈને તમે મતલબ આમ ચોંકી જાઓ કે આ કાર કઈ રીતે ભાઈ. હા ભાઈ મેં કાર મંગવી છે. હવે ભાઈ કઈ કાર મંગવી છે તો તમે ભાઈ જોઈ લેજો જ્યારે હું જાઉં ને ત્યારે જ. અને ભાઈ માર્ટિન મદ્રાઝોનું આપણું આ ઘર છે ભાઈ, તમે જે જોયું ન હોય તો એવડું ભાઈ પહેલાં અંડરવોટર માફિયા નહોતું, પછી ભાઈ અત્યારે માર્ટિન મદ્રાઝો અત્યારે એમાં રહે છે. ફટાફટ આપણે જઈને ભાગવાનું છે લોસ સેન્ટોસ. અને ત્યાં જઈને મારા હિસાબથી મને પૂગતા અહીંથી ડાયરેક્ટ એરપોર્ટ જવાનું છે. કેમ કે ભાઈ આપણી ડિલિવરી આ વખતે એરપોર્ટ ઉપર આવી છે, શિપ થ્રુ નથી આવી. કેમ કે ભાઈ આપણો જે ડીલર છે ને ભાઈ એને આ વખતે પ્લેન થ્રુ મંગાવી છે. અને ભાઈ અહીંથી મતલબ એરપોર્ટ જવું હોય ને તો ભાઈ 2 થી 3 કલાકનો રસ્તો છે. છેટ ઓલા છેડે છે એરપોર્ટ, આપણે આ છેડે જવીને કન્યા કાશ્મીર છે એટલે કે કન્યાકુમારી એવો કંઈક સીન છે. એટલે હાલો એ ભાઈ બકવાસ આપણે નથી કરવાની, આપણે ડાયરેક્ટ અત્યારે છે ને અરે મારા હારાવને હવારમાં હક નથી. ઘરે જઈને હોઈ જાવ ને ભાઈ, સવારના 5 થયા છે, અમે તો કામ ધંધો લઈને બેઠા છીએ એટલે નીકળ્યા છીએ. આમાંય મારા હારાવને હવારમાં આમ ટ્રાફિક તો જવો સવારના 5 વાગ્યા. હે આટલું તો ભાઈ કોઈ દી ઇન્ડિયામાં તો ન જોઈ મારા હિસાબથી. સવારના 5 વાગ્યામાં તમે ખાલી એકવાર ટ્રાફિક જુઓ. હાલો જે હોય ફટાફટ છે ને ડાયરેક્ટ આપણે પૂગતા થઈ આપણા શોરૂમે. એટલે હાલો ભાઈ જે હોય આપણે છે ને ડાયરેક્ટ પૂગતા થઈ આપણા એરપોર્ટે. આપણું તો નહીં પણ એરપોર્ટ છે એટલે એરપોર્ટે પૂગતા થાય ત્યાં જઈને જોઈએ આપણી ગાડી આવી છે કે નહીં. કેમ કે મારા હિસાબથી તો આવી જ જાય ને ભાઈ આપણને. વાહ ભાઈ વાહ, મતલબ કુછ બી આ લોકોને તો હું સીન હાલતો હોય ને ભાઈ મને કોઈ દી ખબર ન પડી. હાલો એરપોર્ટે પૂગીને પૂગતા મને 2 થી 3 કલાક થઈ જાય. ઓકે તો ફાઇનલી ભાઈ હું પૂગવાનું છું ભાઈ એરપોર્ટ ઉપર. અને ભાઈ મારી ડીલર હારે વાતચીત થઈ, એનું કેવું એમ છે કે કાલ સાંજની જ મતલબ ભાઈ ડિલિવરી ઓલરેડી આવી ગઈ છે, કાર્ગો પ્લેન આવી ગયું છે. હવે આપણે જઈને ખોલવાનું છે ને પહેલી વાર. વાહ ભાઈ વાહ, આજે દિવસ ક્યાંથી આવી ગયો હે આપણને પૂગતા લગભગ કેટલા વાગ્યા છે જોવા તો 7 જેવું થઈ. એટલે ભાઈ હું એમ કહેતો હતો પહેલી વાર આ લોકોએ આપણા માટે ખોલી નાખ્યું, મતલબ ગેટ. વાહ ભાઈ. અને હા ભાઈ આ બધું શું આવ્યું છે, આ પહેલાં નહોતું, આ લગભગ મારા હિસાબથી કંઈક ડિલિવરી જેવું આવ્યું છે. અને આ તો કઈ વાતનું પ્લેન આ લોકોએ મૂકી રાખ્યું છે ને, કાં તો બનાવે છે કાં તો કોઈ ક્રેશ થયેલું પ્લેન છે. હાલો એ બધો વહીવટ આપણે નથી કરવાનો, આપણે ભાઈ આપણી ગાડીની ડિલિવરી લેવાની છે. અને એટલી બાપ ગાડી છે ને ભાઈ વાત પૂછોમાં. અને મારા હિસાબથી પેગાસિસમાં જ આવી જાય. કેમ કે તમને ખબર હોય તો આપણી બધી જ ગાડી ભાઈ પેગાસિસના વેર હાઉસમાં જ આવે છે. એટલે હવે ડાયરેક્ટ આપણે ત્યાં જ નીકળવાનું છે. ઓકે તો ફાઇનલી આપણે પૂગવાના જઈને મને આપણી A to Z બધી જ કાર દેખાઈ ગઈ છે. અમને જોઈ લેવા દો મેં મંગાવી હતી છે કે નહીં ને તમે હોતે જોઈ લ્યો. હું બાપ કાર આ વખતે આપણે મંગાવી છે. અને ભાઈ એવી કાર મંગાવી છે ને. અને ભાઈ આ વખતે તો ભાઈ બધું A to Z હું છે ને કમ્પ્લીટ કરીને આવ્યો હું. એટલે ભાઈ ટ્રકનું ટ્રેલર હોતે ભાઈ મેં પાછળ મૂકા, મતલબ મેં કીધું હતું કે ભાઈ ટ્રકના ટ્રેલરનો જમીને જુગાડ કરીને રાખજો. એણે કીધું કે ભાઈ પેગાસિસનું જે ભાઈ વેરહાઉસ છે ને ભાઈ એની બાજુમાં ભાઈ મેં મુકાડાવી દીધું છે. એટલે પહેલાં ઘડીક વાર હું એ જોયા, પણ એ પહેલાં ભાઈ તમારા બધાની ડિમાન્ડ ઉપર BMW M4 પછી આનું તો ભાઈ ડિમાન્ડ છે ને, એટલે હજી એક ભાઈ મેં આવડી પ્લસમાં મંગાવી જ લીધી હતી. તમને ખબર હોય તો આપણે 2 લઈ આવ્યા હતા, 2 વેચાઈ ગઈ હતી. એ પછી BMW M4 અને ભાઈ આપણી
આપણી ફેવરેટ, આપણી ચાઇલ્ડહુડની ફેવરેટ કાર ભાઈ, લાઇટિન મકવીન. એકવાર ભાઈ ચેટમાં મને એને હું કોમેન્ટ બોક્સ ખોલું ને એટલે મને લાઇટિંગ મકવીન ઓપી દેખાવું જોઈએ ભાઈ. આપણી યાર મતલબ આપણા ચાઇલ્ડહુડની ફેવરેટ કાર હોય ને ભાઈ, તો એ આવડી આ છે ને તમારા ભાઈ આને જ મગવી લીધી છે. કેમ કે યાર આપણી મતલબ તમે યાર સમજો છો ને ભાઈ, એટલે ચેટમાં એકવાર લાઇટિંગ મકવીન ઓપી થઈ જાય અને ભાઈ પછી તમારા ભાઈ મગવી દીધી હતી ભાઈ મર્સિડીઝ. કેમ કે તમારો ભાઈ કેટલા દિવસથી મર્સિડીઝ કરતો હતો, એટલે તમારા ભાઈ ફાઇનલી મંગવી લીધી છે મર્સિડીઝની ભાઈ સ્પેશિયલ એડિશન કાર. ને તમે ખાલી એકવાર આવડી આ કાર જોવો ભાઈ, મતલબ ભાઈ ક્યાં મતલબ આપણે 2150માં જીવતા હોય ને એટલી હેવી કાર છે ભાઈ. ખાલી એકવાર કાર જો. અને પછી આવીએ તો કોનિસેક જેસ્કો. આ એ જ કાર છે જે કારથી આપણે ભાઈ રેસ જીતા હતા. અને આ કારની નહીં સ્પીડ 500 જેવી હશે ભાઈ. બહુ એટલે બહુ ફાસ્ટ ભાગવાળી, મતલબ એને બધાથી ફાસ્ટ ભાગતી હોય ને ભાઈ સુપર કારમાં, તો એ કાર છે કોનિસેક જેસ્કો. અને ભાઈ તમારા ભાઈ એ મંગવી લીધી છે ને તમારી સામે જ છે. પછી આવડ્યા છે મેકલેરન P1. અને ભાઈ આવડ્યા ભાઈ તમે વિચારતા હશો ગોલ્ડમાં, તો ભાઈ નથી આવડ્યા, ગોલ્ડમાં નથી ભાઈ. આવડ્યા ભાઈ તમને છે ને ભાઈ ખાલી ગોલ્ડ કલરમાં છે, આવડ્યા ગોલ્ડમાં નથી. અને ભાઈ હવે મારે છે ને ખાલી 2 ગાડી ટેસ્ટ કરવી. આ બધી જ ગાડી 2 નહીં 3, આ 3 તમને જે વચ્ચે દેખાય ને ભાઈ મર્સિડીઝ, લાઇટિંગ મકવીન અને BMW M4, આ 3 ગાડી ખાલી મારે ટેસ્ટ કરવી છે. આ બધી આપણે વેચવા જ લાવ્યા છીએ, એટલે ભાઈ કે મગજમારી આપણે મતલબ આપણે હાટું પર્સનલ તો નથી, પણ એકવાર ટેસ્ટ તો કરી શકી. ઓરે હું સાઉન્ડ જેને BMW M4 ભાઈ જે માટે વખણાય છે ભાઈ, એની તો તમને ઓલરેડી ખબર જ હશે ભાઈ. હું કાર છે ભાઈ, હું કાર છે ને હાય ડોનેટ મારે છે તમારો ભાઈ. મજા આવી જવાની છે આ કાર વેચીને ભાઈ. અને ભાઈ આ કારની પ્રાઇસ તો ભાઈ બહુ એટલે બહુ છે, એટલે ઇજ્જતથી હું ને પાછી સંભાળીને મૂકી દઉં. ડેન્ટ આવ્યું ને તો ભાઈ હલવાઈ જાઉં. એટલે હાલો ફટાફટ આમાંથી ઉતરી ભાઈ. આનું તો ટેસ્ટિંગ મોટા ભાઈ તમારા ભાઈ મારે ખાલી આંકવી છે ભાઈ કે આમ આવવામાં ને પિકઅપમાં કેવી છે. અને હવે હાલો ફટાફટ આમાં બે હતા થાય ભાઈ. આના તો એક્ઝોસ્ટ સાઈડમાં છે. ઓકે તો આમાં બે ગયો ને આનો સાઉન્ડ સાંભળો તમે, જોજો ખાલી એકવાર આનો સાઉન્ડ સાંભળો યાર. અને પિકઅપ તો જોવો ભાઈ, લાઇટિંગ મકવીન ભાઈ. હું ગાડી છે ને હાવ નાની ગાડી છે, મતલબ ભાઈ ગાડીના નામે ભાઈ છછુંદર લાગે છે, પણ ભાગવામાં ને ગાડીનો સાઉન્ડ જો મતલબ ભાઈ વોટર સાઉન્ડ છે. ખાલી એકવાર ગાડીનો સાઉન્ડ તો ભાઈ બાપ છે ભાઈ. લિટરલી મેં બધી જ કાર વાપરી લીધી, પણ આવો સાઉન્ડ મેં એકેય સુધી હજી વાર સાંભળ્યો નથી. એટલે હાલો ફટાફટ આને હોત હું એકવાર મૂકી દઉં. હવે હાલો ફટાફટ આપણી મર્સિડીઝની સ્પેશિયલ એડિશનમાં 2000 ભાઈ. આ કાર તો કંઈક અલગ જ પ્રકારનો લુક આપે, ખાલી એકવાર કારનો લુક જોવો યાર. અને ભાઈ ગાડી ચાલુ થઈ તમને ખબર હોતે નહીં પડી હોય. હવે ભાઈ ખાલી આનું પિકઅપ જોવો ને ભાઈ. આ 4x4 મારા હિસાબથી આ કંઈક નવું વેરિયન્ટ આવે, મતલબ આમાં બધી બાજુથી ટાયર વળે. ખાલી એકવાર ભાગવામાં પિકઅપ જોજો. ઓરે ભાઈ સાહેબ હું ગાડી છે ને ખાલી એકવાર ગાડી જોવો ભાઈ. હું ભાઈ 200 ટચ આને કરી ગઈ ભાઈ. મને વેટ નહીં ભાઈ 200 મતલબ 300 સુધી ભાઈ માન જાય છે. મને લાગ્યું ભાઈ ક્યાંક કોનિસેક જેસ્કોનો રેકોર્ડ તોડી નાખે ને. અને ભાઈ હાલો આમાં ગાડી જોવો, હું બાપ ગાડી છે, મતલબ ભાઈ બાકાજી કી બોલાવે આવડી ગાડી તો. અને વેટ ક્યાં ખબર પડી ભાઈ આપણે ઠોકાઈ જઈને ભાઈ. આનું ઇન્ટિરિયર તો ભાઈ એના કરતાંય બાપ છે. અને ટર્ન મારવામાં આવો તે ભાઈ છછુંદર જેવી જ લાગે. ખાલી એકવાર જુઓ ભાઈ કેવો હેવી ટર્ન મારે છે. હાલો ફટાફટ હું આને મૂકી દઉં ને ભાઈ. હવે છે ને ઓલું ટ્રકનું ટેલર જોવા જવાનું હોય, ઓલા જીમીડાએ ભાઈ ટ્રકનું ટેલર મંગાવ્યું છે કે ભાઈ ખાલી આપણી ભેગો બેઠો વાતું કરતો. એટલે હાલો ફટાફટ ભાગીને એનું કહેવું એમ છે કે સાઈડમાં મૂક્યું છે. હાલો ફટાફટ હું એકવાર જોતો આવું કે છે કે નહીં. તો ભાઈ આવડિયા ગાડીયામાં મૂકતા થાય ને અહીંથી નીકળતા થાય ભાઈ આપણા શોરૂમે ભાઈ. મતલબ પણ જ્યારે ભાઈ સવાર થાય ને ત્યારે ભાઈ આનો સીન તો મતલબ ભાઈ નજારો તો જોવા લાયક જોઈને ભાઈ મળી હોતી ગયો ભાઈ. જીમી ભાઈ એક કામ તો કાંઈ નહીં જીમીએ સારું કર્યું છે. આવડા ખાલી મંગાવીને રાખી તો દીધું. મને ભાઈ એના ઉપર એ હોતે આશા નથી કે ભાઈ આવડા કરશે. એટલે હાલો ફટાફટ આને છે ને ભાઈ હું લઈ જાઉં ને. આવડિયા છે મર્સિડીઝ આપડિયા જોઈ. આનો એન્જિનનો અવાજ છે જ નહીં, મતલબ ભાઈ ખબર તમને ન પડે કે ભાઈ કઈ રીતે આવડી આ ગાડી ચાલુ થાય. એટલે હાલો ફટાફટ હું છે ને આને પાર્ક કરવું. અને હવે છે ને એક કરીને હું બધી જ ગાડી છે ને ભાઈ આપણી છે ને ભાઈ લગાડતો હતો આપણા ટ્રેલરમાં. હાલો ફટાફટ હું આમાંથી ઉતરી જાઉં છું. અને હવે એક કરીને છે ને બધી જ ગાડી લગાડી લઉં. પછી હવે તમને શાંતિથી મળું. ઓકે તો ભાઈ ઘણી મહેનત બાદ તમારા ભાઈ બધી ગાડી ભાઈ અહીંયા મૂકી તો દીધી છે. હવે ખાલી એક આવડિયા ગાડી ન આવી છે ભાઈ. હું છે ને જીમીને કંઈક શાંતિથી આવીને લઈ જાજે. એટલે હું આ છે ને શાંતિથી ભાઈ સાઈડમાં પાર્ક કરી દઉં છું. મને ભાઈ આવો કંઈક ઓકે ભાઈ અહીંયા જગ્યા છે, હું એને અહીંયા શાંતિથી પાર્ક કરી દઉં છું. ભાઈ મને નથી લાગતું અહીંયા કોઈ મગજમારી આવે, કેમ કે ભાઈ એરપોર્ટમાંથી ગાડી ચોરી થાય ભાઈ ના મુમકિન છે. એટલે ભાઈ એનું કંઈ ટેન્શન છે નહીં. અને આવડિયા ગાડી
કીધું ભાઈ હું ક્યાંકથી ઉપાડીને લાવ્યો તો જેની હશે ભાઈ અહીંથી આવીને લઈ જાય. અને ભાઈ આવી રીતે આપણી 6 ગાડી તો મેં મૂકી દીધી છે. હવે હાલો ફટાફટ હું છે ને ભાઈ ગાડીમાં બેહું હવે નીકળતા થાય ભાઈ આપણે આપણા શોરૂમે, કેમ કે ઓલરેડી ઘણું મોડું થઈ ગયું છે. અને મારા હિસાબથી બીજી પણ ગાડી વેચાણી હોય ન વેચાણી હોય એનું તો મને નથી ખબર, પણ ભાઈ હવે આપણી આ ગાડી જઈને ભાઈ આપણે સેલ કરવા મૂકવી જોઈએ. અને ભાઈ હજી બીજી ગાડી મંગાવવાનો મારો વિચાર છે. ડિફેન્ડર છે ને ભાઈ આવતા વેત જ વેચાઈ ગઈ હતી. ડિફેન્ડર મંગાવવાની જરૂર હતી પણ મેં મંગાવી નહીં. અને હું એકવાર છે ને જોઈ લો ક્યાંથી ભાઈ પ્લેન નથી આવતું ને ક્યાંક ખબર પડી ભાઈ પ્લેન લેતું જાય ભેરું, કેમ કે આમાં કંઈ નક્કી નહીં હોય. એક તો ભાઈ આપણે ઓલરેડી રનવે ઉપર હાલી છીએ એટલે ભાઈ કંઈ આમાં ખબર હોય નહીં. એટલે હાલો ફટાફટ હોય છે ને પૂગતા થાય શોરૂમે, ત્યાં જઈને જોઈ કેટલી ગાડી વેચાણી છે, કેટલી આપણી ઇન્કમ થઈ છે. અને આ બધી ગાડી જે ડીલર પાસે આપણે મંગાવી છે ને બધી જ ભાઈ બાકીમાં મંગાવી છે. એકેયનું પેમેન્ટ આપણે કર્યું છે નહીં. એટલે ભાઈ હવે આ ગાડી વેચાય ને એ પછી જ કાંઈક આપણે કરી શકશું. અને ભાઈ પૈસાની તો તમને ખબર જ છે ઓલરેડી કેવડી ગમી છે. બિગ માફિયા પાસેથી પણ આપણું ઉધાર હાલે છે, તમને ખબર હોય તો ભાઈ $120 મિલિયન. અને શું થાય છે આને ભાઈ હાલાન કે ખોલી નાખ, હમણાં તો ભાઈ ઇજ્જતથી ખોલી નાખ્યું હતું. વાહ ભાઈ આજે ન ખોલ્યું. હાલો નીકળી જાય ને ગાડી, ક્યાં ખબર પડી ગાડી નહીં નીકળે. ઓ ભાઈ માંડ નીકળી. મને લાગ્યું ભાઈ ગાડી નહીં નીકળે તો કયો રસ્તો લેવું, પણ ભાઈ નીકળી ગઈ છે. હાલો એ બધું તો છોડો, હું છે ને રોંગમાં આવ્યો છું. અને હવે ડેન્ટ હું માગતો નથી ને આ લોકોને હોર્ન બજાવી દઉં છું ભાઈ આગળની કાર્ડ ઉપરથી. હું છે ને ગમે એમ કરીને વાડી વળી જાય, ટેન્શન નથી વળી જાય. હાલો જે હોય ફટાફટ હોય છે ને આપણે પૂગતા થાય શોરૂમે ને આવડી આ ગાડી વેચવા મૂકી. અને ભાઈ હવે છે ને ભાઈ તમારા ભાઈ પ્રોફિટ જ છાપવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. કેમ કે ભાઈ 120 મિલિયનની ઓલરેડી ઉધારી છે. અને આવડિયા જે ગાડી છે ને ભાઈ આ મંગાવી એની પણ ઓલરેડી ઉધારી છે જ ભાઈ, આપણી બાકીમાં જ મંગાવી છે. અને હાલો ફટાફટ પૂગતા થાય શોરૂમે. ઓકે તો ભાઈ ગાડીઓનો ભરપૂર સ્ટોક આપણા શોરૂમમાં આવી ગયો છે ને ભાઈ હું શાંતિથી ભાઈ ગાડીને ટર્ન મારી લઉં. અને વેટ ભાઈ અહીંયા કંઈક કરાવવું જોઈએ ભાઈ. જો ખાલી રોડ અને ઓલાનો ભાઈ મતલબ આમ ઊંચું નીચું થઈ જાય છે પણ એ નડશે નહીં ને ભાઈ. આપણી ગાડી શું લાગે છે એકવાર ખાલી તમે જુઓ. અને ભાઈ અંદરથી ભાઈ અને એકવાર તમે ખાલી ઇન્ટિરિયર જુઓ, હું ઇન્ટિરિયર છે. હાલો એ મૂકો ભાઈ ફટાફટ. આપણે છે ને આપણા શોરૂમે નીકળવાનું છે ને મને કેમ લેમ્બોર્ગિની ઉરુઝ એક જ દેખાય છે. હા એટલે ભાઈ લેમ્બોર્ગિની ઉરુઝ એક જ છે ને મારા હિસાબથી ભાઈ છે ને ભાઈ બધી જ ગાડી આપણી વેચાઈ ગઈ છે. ને બેસ્ટ ટાઈમિંગ છે આપણો, બેસ્ટ એટલે બેસ્ટ ટાઈમિંગ છે ભાઈ. આપણે છે ને ભાઈ ગાડી લઈને આવ્યા કેમ કે ભાઈ હવે આપણા શોરૂમમાં ખાલી એક જ કાર રહી છે, બીજી કોઈ કાર નથી વધી. બેસ્ટ ટાઈમિંગ ઉપર આપણે કાર ભાઈ જોતા મતલબ સમય સંજોગ જોતા આપણે છે ને ભાઈ ગાડી બધી મંગાવી લીધી હતી. હાલો ફટાફટ અહીંથી ઉતરતા થાવી અને જીમિયારે વાતચીત કરીને આપણી ભાઈ સિક્યુરિટી કામ તો કરે છે ને. આ ઓકે ભાઈ બે જેમ હું ઊભા રાખીને ગયો હતો ને ભાઈ એમ જ ઊભા છે ને ભાઈ ઓકે ભાઈ ખાલી એક મતલબ એક જ ગાડી વધી છે, બાકી બધી જ ગાડી વેચાઈ ગઈ છે. જોકે હતી મૂળ 6. એટલે હાલો ફટાફટ વાતચીત કરી ભાઈ જીમિયારે ને જોઈ ભાઈ કેટલું પ્રોફિટ છે ને હું સીન છે. ઓકે તો ફાઇનલી પ્રોફિટ તો ભાઈ આપણે બનાવી છે. તમને ખબર હોય તો આપણે જેટલી કાર મંગાવી હતી ને એ બધી કારમાંથી નહીં ને આપણે 40 મિલિયન જેવું ભાઈ ટોટલ મતલબ આપણે 40 મિલિયન જેવી આપણી કંઈક વર્થ હતી. મતલબ ગાડી આપણે 40 મિલિયનમાં મંગાવી હતી અને પ્રોફિટ આરે વેચતા આપણને 65 મિલિયન જેવું કંઈક મળ્યું છે. મતલબ 25 મિલિયનનું પ્રોફિટ આપણે ઇઝીલી કાઢી લીધું છે. 10 મિલિયન આપણે આપણી બે ગાડીના મતલબ બે ટેસ્લા ટ્રકના ભાઈ મેં છોડી દીધા છે ભાઈ. મતલબ ભાઈ પ્રોફિટ તો છે વાતચીત ભાઈ મતલબ ધોમ પ્રોફિટ છે વાત પૂછોમાં. હવે વધી છે આવડી આનું પ્રોફિટ હજી આપણે ગણ્યું નથી ને આને ભાઈ પૈસા આપણા બધા જ ઘરે મોકલાવી દીધા છે. એટલે ભાઈ 65 મિલિયન જેવા અત્યારે આપણી ભાઈ પાછા ભેગા થઈ ગયા છે, એનું કાંઈ ટેન્શન નથી. હવે આવડિયા વેચાય અને ભાઈ જીમીને મેં કહી દીધું છે આવડિયા જેટલી ગાડી દેખાય ને બધી ભાઈ અહીંયા લગાવી દે. અને ભાઈ આજે ને આજે ભાઈ પાછું ચાલુ કરી દે ને ગમે એમ કરીને ભાઈ તું વેચ ભાઈ, તું ધંધો કર. પૈસાની અત્યારે બહુ એટલે બહુ જરૂર છે. 65 મિલિયન જેવા અત્યારે આપણી પાસે કંઈક પડ્યા છે. 120ની તો એ ઉધારી છે ને આ જે ગાડી મંગાવીને આપણે એ આખી ઉધારીમાં પડી છે. અને ભાઈ અત્યારે કોઈ ભાઈ કસ્ટમર મારા હિસાબથી મને દેખાતું નથી ને આપણા પૈસા આપણે ગઈ એપિસોડમાં ભાઈ ઈવડાઈ નથી ભયા ગયા. મતલબ ભાઈ આને ઘરે મોકલાવી દીધા છે. અને અહીંથી સામેથી ભાઈ ઓલો આપણને મેળો દેખાય છે, મેળો ભરાય ને લોસ સેન્ટોસનો મેળો એવા ઇઝીલી આપણને સામેથી દેખાય છે. અને ભાઈ આવડો તો ભાઈ અત્યારે છે ને ફોનમાં લાગી ગયો છે, પણ આવડો છે ને ભાઈ ગાડી ઇજ્જતથી લગાવી દે. મેં ઇજ્જતથી કહી દઉં બધી ગાડી ઇજ્જતથી હમણાં થોડીક જ વારમાં લગાવી દે. હવે ભાઈ એવડું આપણે કામ કરવાના છીએ ને સિક્યુરિટીને હા એ થાય સિક્યુરિટીને કહી દીધું હોય તો. હવે એવડું જીમી જાણે હવે ફટાફટ એની રીતે કરી લે. કેમ કે ભાઈ આપણે હવે એટલા તો થોડોક આપણો રૂતબો છે કે ગાડીઓ લઈ નહીં આપણે લગાડીએ આપણું કામકાજ છે નહીં. આપણે ભાઈ બધું આ લોકોને મેનેજ કરીને આપી છે. અને સવારનો સમય છે એટલે ભાઈ કસ્ટમર તો છે નહીં. એટલે ભાઈ ખોટી આશા રાખવી હું કે ભાઈ આપણી ગાડી વેચાય ને આ તે. એટલે હાલો ફટાફટ હવે આપણે નીકળવાનું છે ઘરે. કેમ કે ભાઈ આપણે કાલના ઘરે હોતે નથી ગયા. ઘરનો હું સીન છે આપણી બધી ગાડી આપણા બધા સિક્યુરિટી ગાર્ડ બધું A to Z રેડી છે કે નહીં. એટલે હાલો ફટાફટ પૂગતા થાય ઘરે ને અહીંથી એકાદી ગાડી ઉપાડવી જોઈએ યાર. કેમ કે આપણે આપણી મતલબ ટેસ્લા ટ્રક લઈને આવ્યા હતા એટલે ભાઈ આપણી ભાઈ કોઈ ગાડી રહી નથી. અને ભાઈ ઓલી નવી ગાડી તો લઈને આપણે આવી ન હોગી. એટલે હાલો ફટાફટ ભાઈ આ ભાઈને કંઈ અલગ છી આવી ગાડી તો મને નથી લેવી રહેવા દે.
માઇકલ જાતો હશે તો એની ઇજ્જતના કચરા થઈ જાય. અને વેટ સામે આઈ થિંક બફેલો આવે છે. ઊભો રહી જા બેટા, ઊભો રહી જા, ઊભો રહી જા. હા બસ, બહુ ડાયો છોકરો. બફેલો જ છે. હાલો, આ ગાડીનું નામ બફેલો છે. એટલે હાલો, ભેંસ મતલબ ગાડીનું નામ ભેંસ છે, બફેલો નહીં. હાલો ભાઈ વધારાની પંચાયત રહેવા દઈએ ને ભાઈ, ફટાફટ આપણે છે ને પૂગતા થઈ આપણા ઘરે. પણ ભાઈ ઘરે જાય પેલા તમારો ભાઈ પહેરી લેવાનો છે ખારા કપડાં, એટલે હે ને જઈને ખારા કપડાં લેતા આવી. પણ વેઇટ આ કોણ ભાઈ? કોક આપણને કિડનેપ કરવા આવ્યું લિટરલી. ભાઈ લિટરલી આ લોકો આપણને કિડનેપ કરીને કઈ જગ્યા ઉપર લઈ જાય છે ભાઈ? કસમથી આ લોકો આપણને કિડનેપ કરીને વયા ગયા ભાઈ. લિટરલી બેયના મોઢા ઉપર માસ્ક છે ભાઈ. કોણ છે અને આ લોકોને હું જોઈએ છે મને એ નથી ખબર પડતી યાર. ભાઈ લિટરલી આ બીજું કોઈ નહીં, આ તો ચાઇનીઝ ગેંગ છે ભાઈ. મતલબ આ લોકોએ આપણને કિડનેપ કરાયો, મતલબ ટ્રેવલ લિટરલી કરવા હું માંગે છે ભાઈ. લિટરલી આ કોક તો જગ્યાએ આવીને આપણને કિડનેપ કરીને ભાઈ લટકાડ્યો છે ને આપણને જે મમરા ફોડ આપણને જે માર્યો છે ને ભાઈ બહુ એટલે બહુ ખરાબ રીતે માર ખાવાના છે આ ચાઇનીઝ ગેંગ વાળા ભાઈ. લિટરલી આ લોકોએ છે ને ભાઈ લોસ સેન્ટોસના મોટામાં મોટા બિગેસ્ટ માફિયા રે ભાઈ જે ફાઇટ લીધી છે ને જે દુશ્મની મળી છે ને ભાઈ, એનો મતલબ હિસાબ તો ચૂકતો કરશે ને કરશે જ ભાઈ. એનો હિસાબ ચૂકતો તો માઇકલ પાક્કા ભાઈ કરશે. ખબર નહીં આ ચાઇનીઝ ગેંગ આપણે યાર શું કરવા માંગે છે, પણ પાક્કા ભાઈ માર ખાવાની છે. હવે યાર અહીંથી બહાર નીકળવાનો કંઈક જુગાડ તો કરાવવો જોઈએ. બાય. અને વેઇટ, આ તો ફ્રેન્કલિન. વાહ ભાઈ, ફ્રેન્કલિન આપણને બચાવવા હોતે આવી ગયો. અને વેઇટ, ફ્રેન્કલિન ભાઈ, ફ્રેન્કલિને આપણને ગન આપી દીધી છે ને ભાઈ. હવે જે આપણને જોતું હતું ને ભાઈ, આપણને એ જ મળ્યું છે ને ભાઈ. ફ્રેન્કલિન હું બાપ એટલે બાપ ટાઈમે આવ્યો છે. ફ્રેન્કલિને જે આપણું કામ કર્યું છે ને ભાઈ, મોજ પડી ગઈ છે. મતલબ ભાઈ અત્યાર સુધી આપણે ફ્રેન્કલિનને જેવો તેવો માનતા હતા, પણ નહીં ભાઈ. માઇકલ જ્યારે કિડનેપ થયો ભાઈ ત્યારે ફ્રેન્કલિન જ કામ આવ્યો ને આ કામ મને લાગે ત્યાં સુધી ટ્રેવરનું જ છે. કેમ કે તમને ઓલરેડી ખબર છે ભાઈ હું સીન હાલે છે આપણી હારે અને ચાઇનીઝ ગેંગ હારે ભાઈ. મને જ્યાં સુધી ખબર છે ત્યારે ટ્રેવરના જ ભાઈ આ કામ ધંધા છે. અને ભાઈ ફ્રેન્કલિનને મને નથી ખબર કઈ રીતે આ બધું ખબર પડી, પણ ભાઈ એન્ડ ટાઈમ ઉપર છે અને વેઇટ ફ્રેન્કલિનને ઓલો મારી નાખે એ પેલા મારે ને ભાઈ એક્ઝેક્ટ ને વેઇટ. બાલો ભાઈ, તમારા ભાઈનો નિશાનો તો એકડો જ છે. હવે હું એમ કહેતો હતો કે ભાઈ ફ્રેન્કલિન કામ આવે એવો બંધો છે ભાઈ. મતલબ આપણી પડતીમાં ભાઈ ફ્રેન્કલિન કામ આવ્યો. અને ભાઈ માઇકલનું અહીંયા કમબેક. અને ભાઈ હવે જે ચીની ગેંગના ઓલરેડી આપણે કેવડા બંદા હુવડાવી દીધા છે. આને કંઈક ભાઈ તમે કિડનેપ કરો, ગમે એ કરો ભાઈ, ગમે એ કરો, તમારાથી ભાઈ કંઈ ભેગું ન થાય ભાઈ. માઇકલ અને ફ્રેન્કલિન આ બે થઈને ભાઈ ચીની ગેંગના જે બંદા હુવડાવ્યા છે ને ભાઈ, વાત પૂછોમાં. અને વાહ, જીવ તો કઈ રીતે રહી ગયો આને? કે માર શું કરસ ભાઈ? ઉપર આને તો દેશી કટ્ટો આપણો પડશે. નીકળ ભાઈ, મારે હેડ મારવો હતો. વેટ હેડ તો એકને તો હેડ મારીશ, એકને તો હેડ પડશે જ તમારા ભાઈનો. ખતરનાક વાળો. 1 2 ને 3 4 5 સાઇન્ટીટા કોસ્ટીટા પાયથાગોરસ ખાતામાં જ કરો ભાઈ. મને બહુ એટલે બહુ કાર ચડે આ લોકો ઉપર કે ભાઈ ફટાફટ મારો આ લોકોને, ફટાફટ મારો આ લોકો ઉપર. ને ખબર નહીં આ લોકો હું ધંધા કરે છે, કેવી ખરાબ ફેક્ટરીમાં આપણને લઈને આવ્યા છે ને ભાઈ. વાત પૂછો મને આપણા હાટું, મતલબ આપણા હાટું નહીં પણ આપણને હું તો આવડ્યા સુપર કાલ લઈ, ઓલી મારે નથી જોતી. અને ભાઈ ફ્રેન્કલી અરે આને કે બેટા એમ કઈ રીતે? બેટા આવ બાર બેટા આવ. અરે ફ્રેન્કલિન અંદર રહી ગયો, મારે બહાર જવું જોઈએ પાછું. ફ્રેન્કલિન અંદર રહી ગયો. નીકળ હાલ ફટાફટ. બે હવે ફટાફટ આપણે છે ને આપણા ઘરે ભાગવું જોઈએ. કેમ કે મને લાગે છે આ લોકો એ રીતે આપણો પીછો છોડવાના છે ને. અને ભાઈ ફ્રેન્કલિન વાહ ભાઈ વાહ, મતલબ ભાઈ દિલ ખુશ કરી દીધું કે ભાઈ કામ થઈ ગયું ને ભાઈ. મને લાગતું હતું એ લોકો ભાઈ આપણો પીછો નહીં જ છોડે. અને ભાઈ આપણી વાહે છે ફટાફટ આપણે છે ને ગાડી આપણા ઘરે પુગાડવાની છે. પણ એ પહેલાં ભાઈ આનું કાંઈક તો સેટિંગ કરવું જોઈએ. મને નથી લાગતું કે આપણે એમને પીછો છોડવાના છે ને. વાહ ભાઈ, મેં લાગ્યું કે આવડિયા ગાડી વધારે ફાસ્ટ ભાગતી છે, પણ એ લોકો ભાઈ જે ગાડી છે ને ભાઈ એવડી ગાડી અત્યારે મારા હિસાબથી થોડીક વધારે જ ફાસ્ટ ભાગે છે. અને વેઇટ, એ લોકોનું એક્સિડન્ટ થઈ ગયું. મસ્ત મોકો છે, મસ્ત એટલે મસ્ત બાપ મોકો મળી ગયો આપણને ભાઈ. હું એમ કહેતો હતો કે ફ્રેન્કલિન ગમે એમ કરીને એ લોકોને મારી નાખે ને ભાઈ તો કામ થઈ જાય ભાઈ. ટ્રાય તો કરે છે ફ્રેન્કલિન મારવાની, પણ ભાઈ હવે મારી નાખે ને તો કામ થઈ જાય ને ભાઈ. મતલબ લિટરલી એન્ડ ટાઈમ ઉપર જે ફ્રેન્કલિને ભાઈ અનએક્સપેક્ટેડ એન્ટ્રી કરી છે ને ભાઈ આજે માઇકલ બચ્યો. બાકી મને નહોતું લાગતું ભાઈ માઇકલ મતલબ આપણે ભાઈ બચી હવે. કેમ કે ચીની ગેંગે બધી કોરાથી આપણને ઘેરી લીધો તો આપણી પાસે ગન બન હતું નહીં ને ભાઈ. તમને ખબર જ છે માઇકલનું સૂટ બૂટ કાઢીને માર્યો છે. અને આ માઇકલની જે બે જત્તી કરી છે ને આ લોકોએ ભાઈ, એનો બદલો તો માઇકલ બહુ ખરાબ રીતે લેવાનો છે. મતલબ આપણે જ બહુ ખરાબ રીતે લેવાના છીએ.
એનું તમે વાત પૂછોમાં આવો ફટાફટ મને છે ને ઘર સુધી ગાડી પુગાડવા દો, ગમે એમ કરીને અમારે ગાડી પેલા ઘર સુધી પુગાડવાની છે હવે. ઓકે તો ભાઈ ફાઇનલી ઓલા લોકો તો પીછો છોડી ગયો, મતલબ ફ્રેન્કલિન એને મારી નાખ્યા છે. અને ભાઈ હું મોટા ઘરે નથી આવ્યો, આપણે નાના ઘરે જ આવ્યો ને એકવાર ખાલી ગાડીમાં ગોળ્યું જો ભાઈ સાહેબ, આખી ગાડી મતલબ ડિઝાઇન હોય ને ભાઈ એવું લાગે છે કે ડિઝાઇન થઈ ગઈ છે ભાઈ. અને ગાડી કઈ છે યાર, આમ ગાડીની ડિઝાઇન ઓવરઓલ લુક ભાઈ બાપ છે ગાડીનો. શું કેવું તમારું? અને ભાઈ માઇકલ ની એકવાર હાલત જોવો યાર. અને ભાઈ અત્યારે એ જ ચર્ચા આ બે માં હાલે છે કે ટ્રેવરે આ બધું કઈ રીતે કર્યું અને ભાઈ તારા અને ટ્રેવર વચારે શું થયું હતું. હવે ભાઈ માઇકલ એ જ સમજાવે છે કે આવું બધું કોઇન્સિડન્સ હતો ભાઈ, જે ભૂલી જવો જોઈએ. પણ હવે આ લોકોની એ જ મગજમારી હાલે કે ભાઈ ટ્રેવર ટ્રેવર ટ્રેવર. ભાઈ માઇકલની તો છતી સિક્યુરિટી એ બધી જગ્યાએથી વાટ લાગી ગઈ છે. વાત પૂછોમાં આપણી પાસે ઘોસ્ટ સિક્યુરિટી હોવા છતાં આપણી વાટ લાગી ગઈ છે. મતલબ યાર ટ્રેવરે જે કર્યું ને ભાઈ ખોટું કર્યું. ઓકે તો ભાઈ કપડાં વપડા બદલી અને ભાઈ તમારો ભાઈ રેડી થઈ ગયો છે, મોટું મોટું ધોઈ લીધું છે, એટલે ભાઈ એમ થોડાક ભાઈ જેન્ટલમેન લુકમાં પાછા આવી જાય. કેમ કે ભાઈ કોઈને ખબર ન પડવી જોઈએ કે ભાઈ આવો સીન જ્યો તો, કેમ કે ભાઈ થોડીક ઇજ્જત ના હોતે કાકરા થાય. અને યાર આપણી જો આપણે ભાઈ ફોડી લેત આપણી ભાઈ સિક્યુરિટી હારે હોત ને, અને બધી વખતે આપણે આપણી સિક્યુરિટી હારે લઈને જ નીકળી છીએ. પણ યાર એક આમ કહેવા જાય ને કે બધા આપણી એક ભૂલની જ વાટ જોઈને બેઠા હોય આ જ ટાઈમ ઉપર. બાકી એક સિક્યુરિટી ગાર્ડ આપણી ભેગો જ હોય, પણ યાર એ જ ટાઈમ ઉપર આપણી ભેગો એક સિક્યુરિટી ગાર્ડ નહોતો. અને એ જ ટાઈમે એ લોકો આપણને આવીને કિડનેપ કરી ગયા અને આ બધો સીન ક્રિએટ થયો. એ તો સારું છે કે ફ્રેન્કલિનને કઈ રીતે હું ખબર પડી કે ભાઈ એવડો ડાયરેક્ટ આવ્યો ન્યા અને ભાઈ અનએક્સપેક્ટેડ રીતે આપણને બચાવીને નીકળી ગયો. બાકી મારા હિસાબથી આપણો સીન આજે શોર્ટ એન્ડ શોર્ટ આઉટ હતો. માઇકલ નામનો માણસ જ આજે પતી જાય લોસ સેન્ટોસમાંથી જો ફ્રેન્કલિન ના હોત. પણ હેડ્સ ઓફ ફ્રેન્કલિન યાર, ફ્રેન્કલિને આપણને જે આવીને બચાવ્યો છે ને ભાઈ દિલ ખુશ થઈ ગયું. ઓકે તો ભાઈ આપણામાં એ બધું તો વાતચીત થતી રહે. આપણામાં અત્યારે સોલોમોનનો ફોન આવ્યો. હવે ભાઈ સોલોમોનને તમને ઇન્ટ્રોડ્યુસ કરાવો તો સોલોમોન ભાઈ બીજું કોઈ નહીં મૂવી ડાયરેક્ટર છે. અને આમ જો માઇકલનું એક સપનું હતું બહુ પહેલાં જ્યારે આ ગેંગસ્ટર લાઈફમાં આવ્યો નહીં પહેલાં કે ભાઈ મૂવી બનાવવાનું, ખુદની મૂવી બનાવવાનું, ડાયરેક્ટેડ બાય માઇકલ ડિસેન્ટા. એવી રીતે ન આવે, એવી રીતે ખુદની મૂવી બનાવવાનું આનું મતલબ પહેલેથી સપનું હતું જે કોઈ દી સાકાર ન થયું. પણ હવે સોલોમન આ ઓળખે છે જે મૂવી ડાયરેક્ટર છે, જેનું કામ જ ભાઈ મૂવીને એવું બધું બનાવવાનું છે. એટલે એનો અત્યારે કંઈક ફોન આવ્યો છે કે ફટાફટ મને મળવા આવ. હવે ભાઈ ખબર નથી એણે આપણને હું ફોન કર્યો છે, એટલે હવે ડાયરેક્ટ આપણે નીકળવાનું છે ભાઈ એની ઓફિસે. તમને ખબર હોય તો એની ઓફિસ છે ને મૂવી સિટીમાં આવી છે, મતલબ જ્યાં મૂવી ને એવું બધું બનતું હોય ને એ એરિયામાં આવી છે. આપણે કેમ મુંબઈમાં એક સ્પેસિફિક એરિયા છે જ્યાં મૂવી ને એવું બધું બનતું એવું કંઈક છે, મને કંઈ ફાઇનલ તો નથી ખબર. અને ભાઈ હું આ ગાડી તો હાવ આંધળી ધૂણ જ આખું જે રીતે આપણી ન હોય એ રીતે, પણ ભાઈ આપણી ગાડી છે, આપણી પહેલી ગાડી છે, થોડીક સંભાળીને રાખવી જોઈએ. સામે દેખાય ને એ જ છે ભાઈ આપણી ફિલ્મ સીડી. એટલે હાલો ફટાફટ અહીંથી અંદર નાખીને કોઈ ગાર્ડ ખોલશે જ નહીં આપણા માટે. મને ખબર નથી હું કામ આ લોકો ન ખોલે. એટલે ફટાફટ હું અહીંયા ગાડી પાર્ક કરું અને જોવાય ને આપણું શું કામ છે. અને મારા હિસાબથી ઉડે આમ ક્યાંક છે. ઓકે ભાઈ સામે જ છે. હાલો ફટાફટ જવા દે ને. વેઇટ, અરે સોલોમનને મારે ભાઈ આવી ગયો ભાઈ એન્ડ ટાઈમ ઉપર. જેમ માઇકલે એન્ટ્રી મારી છે ને ભાઈ એન્ડ ટાઈમ ઉપર સોલોમનને બચાવવા હતું. અચ્છા એનું કંઈક ફાઇલ લઈને વયા ગયા એ લોકો. વેટ ભાઈ આપણે ગાડીમાં બેહવું જોઈએ ને. સોલોમનની લોકો કંઈક ફાઇલ લઈને વયા ગયા છે. હવે હું સીન જો મને ન ખબર પડી, પણ આને આપણને એક બીજા કામ માટે બોલાવ્યો હતો ને આને ધરી લીધો આને, મતલબ આ લોકોએ. હવે યાર યાર આ તો આવી એસયુવી ગાડી મને કોઈ દી નો હકાવી રિયલીમાં ભાઈ આ ગાડી વળે જ નહીં, નો ટર્ન મારે. એક તો ભાઈ આપણે સુપર કારના હેવાયા હોય અને ભાઈ આ ગાડી હાલે નહીં ને ભાઈ એવો કંટાળો આવે ને. લાલો ફટાફટ ભાઈ ઓલા લોકો ક્યાં શેડ વયા ગયા છે એને આપણે પકડવાના છે. આની કંઈક સોલોમનની ભાઈ મૂવીની કંઈક ફાઇલ લઈને વયા ગયા છે. હવે કાંઈ નહીં આપણે પકડી લઈએ ભાઈ. સોલોમનમાં સારો કામ આવ્યો બંધો છે. મૂવી ડાયરેક્ટ કરવી હોય ને ભાઈ એવડું આપણને કામ આવશે. એટલે ભાઈ એના કામકાજ તો કરવા જોઈએ ને. એટલે બહુ રીચ આદમી છે, મતલબ લીગલી. અરે યાર મતલબ ભાઈ આમ કહેવા જાવ તો લીગલી રીતે રીચ બન્યો છે. આપણી જેમ 2 નંબરિયા કામ કરીને નથી બન્યો. હવે ભાઈ ગાડી ભગાવતા હું આ લોકો બેઠ હું પછી તમને સમજાવું ભાઈ. એણે અહીંથી ડાયરેક્ટ નીચે કડ મારી લીધી. હવે હું એમ કહેતો તો ગાડી ભગાવતા ભાઈ કેટલી મતલબ ઘણો ટાઈમ થઈ ગયો છે. હું હાઈવે ઉપર તો આવી ગયો છું અને એ લોકોએ કંઈક નીચે ઉતારી લીધી છે ને ભાઈ. હવે એમ ન કહેતા ભાઈ પાછો અહીંથી વાહ ભાઈ, મતલબ ભાઈ લિટરલી આપણને ડિસ્ટ્રેક્ટ કરવા માટે અહીંથી નીચે ઉતર્યા હતા. બીજું કાંઈ કામ ધંધો હતો નહીં ને ભાઈ. અચાનકથી ઢાકલું કેમ થઈ ગયું હે ભાઈ. આ લોકોને ગમે એમ કરીને પકડવાના જાની ભાઈ જે ફાઇલ છે ને. ઓકે ભાઈ એ લોકોએ ગોળીબારી ચાલુ કરી દીધી છે. એટલે આ જેવા તેવાની ગુંડા માણસો એક ગયો અને ભાઈ એક ગયો જેની પાસે ગાડી હતી એવડો જોયો.
ચાલ બેટા નીકળ હાલ. ભાઈ ફટાફટ મને અહીંથી ઉતરવા દો ને ભાઈ. ઓકે તો ભાઈ અહીંથી આ લોકો પાસેથી મેં ફાઇલ તો લઈ લીધી છે. હવે વેટ આને કઈ યાર ભાઈ મને ખબર જ હોય ને આ લોકો ની. ચાલો હવે ગાડીમાં તો આવી ગયો છો. ફટાફટ ટર્ન મારી નીકળવાનું છે સોલોમોનની ઓફિસ ઉપર અને ત્યાં જઈને ને આપતા તે લે તારી ફાઇલ. અને ભાઈ હવે છે ને અમને મુક્ત કરે. અમને લાગ્યું કંઈક તો અમને મૂવી ડાયરેક્ટ કરવા. અરે વાહ ભાઈ વાહ. હવે મતલબ હું એમ કહેતો હતો એટલે ભાઈ અમને લાગ્યું કે ભાઈ તું ક્યાંક અમને કંઈક આપી ભાઈ મતલબ મૂવી બનાવવા આપી. પણ ભાઈ તે તો આ બે ગુંડાઓને ક્યાં હું છોડો હાલો ફટાફટ પૂગતા થઈને ઓફિસ અને ન્યાયને આપી લે ભાઈ તારી ફાઇલ પકડ અને અમને ભાઈ મુક્ત કર. ઓકે તો ફાઇનલી આપણે પાછા પૂગવાના છીએ ભાઈ રિચાર્ડ મેજેસ્ટિક. આનું નામ રિચાર્ડ મેજેસ્ટિક છે આપણે. અને ભાઈ આપણે કેવું ફિલ્મ સિટી અને એનું કેવું એમ હતું કે ભાઈ મારો ભાઈ સોલોમોનની સોલોમેન વાર્ડ જોયો છે એને ફાઇલ દઈ દેજે. હવે ભાઈ આ જે ફિલ્મ બનાવે છે ને એનું નામ છે સોલોમોન અને જે એનો ભાઈ છે ને એનું નામ છે સોલોમેન. મોન અને મેનનો જ ફરક છે અને એવડી બીજું કોઈ નહીં આવડત છે. એટલે હાલો ફટાફટ અને ફાઇલ દેતો થાવ ને પછી અહીંથી આપણે નીકળી. ઓકે તો ફાઇનલી આને મેં ફાઇલ આપી દીધી છે. હવે ફટાફટ અહીંથી વળી અને નીકળવાનું છે આપણે ઘરે. કેમ કે ભાઈ હવે બીજું કંઈ કામ તો છે નહીં આપણે. એટલે શાંતિથી આપણે ઘરે પૂગતા થાય ને પછી જોઈએ આમાં આગળ હું સીન કરવાનો છે. આ એક તો સોલોમોન વચમાં આવ્યો ને બાકી બધું વાતચીત હાલ્યા કરતી હતી. એટલે હવે ફટાફટ હાલો ફટાફટ આપણી ગાડીમાં બેહીને. અને ભાઈ સારી વાત એ છે કે આપણી ગાડી અહીંયા જ પડી છે. એટલે ફટાફટ હે ને આપણી ગાડી આપણી ઘરે પુકાર થતી ને હાય આવડી આ ગાડી છે તો બાપ. હાલો ફટાફટ પૂગતા થાય ઘરે. ઓકે તો ફાઇનલી ભાઈ આપણે પૂગી ગયા છીએ. અને ભાઈ હું હજી ભાઈ દિલથી અંદરથી ભાઈ હું તમને લોકોને સોરી કહું છું. કેમ કે ભાઈ ક્યાંક ને ક્યાંક 20 થી 30 સેકન્ડ માટે વધારે નથી ભાઈ આવતું આવે છે તો 20 થી 30 સેકન્ડ માટે ક્યાંક ને ક્યાંક લેગ ફીલ થાય છે વિડીયો. જે હું આજની ઘણા દિવસોથી ભાઈ છે ને નોટિસ કરતો આવું છું ભાઈ. 20 થી 30 સેકન્ડ નહીં ક્યારેક વધી જાય છે 40 થી 50 સેકન્ડ સુધી પહોંચી જાય છે. પણ યાર સમજો થોડુંક કોમ્પ્રોમાઇઝ ભાઈ તમારા તરફથી આવે ને એવી આશા રાખું છું. કેમ કે ભાઈ હું મારી ટ્રાય બેસ્ટ કરું છું. જીટીએ હું રમતો હોય ને ભાઈ ત્યારે મને જરાય લેગ ફીલ નથી થતી. હવે હું જે સોફ્ટવેરમાં રેકોર્ડિંગ કરું છું ને ભાઈ એમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવે છે. ખબર નહીં શું ઇસ્યુ આવે છે. ક્યાંક ને ક્યાંક ભાઈ 20 થી 30 સેકન્ડ 50 સેકન્ડની ક્લિપ બગડી જાય છે. અને હવે ભાઈ એ 50 સેકન્ડની ક્લિપ હાટું ભાઈ હું આખો 1 કલાકનો વિડીયો પાછો રેકોર્ડ કરવા ના બેસી શકું. એટલે ભાઈ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. થોડુંક સમજજો ભાઈ. હું મારી ટ્રાય બેસ્ટ કરીશ. હું જોવો જ છું એનો સોલ્યુશન કે હું વાંધો કઈ જગ્યા ઉપર આવે છે. એટલે આશા રાખું છું કે ભાઈ તમે છે ને થોડુંક આમ સમજશો ને હું સીન છે એટલે સમજો ભાઈ. બીજો કાંઈ મને વાંધો નથી ભાઈ. કેમ કે ભાઈ જો 20 થી 30 સેકન્ડની ક્લિપ બગડેલી હોય તો હું આખું અડધી કલાકનું રેકોર્ડિંગ તો પાછું ના ઉતારું. અને ભાઈ મારી ગેમ તો લેગ થતી છે. મસ્ત કંઈ મને વાંધો નથી. હવે હું એડિટિંગ કરવા બેહું ત્યારે મને ખબર પડે ઓ સીટ આખી. એટલે ભાઈ સમજો ભાઈ તમે થોડુંક સમજો ને. આપણે ગુજરાતી ભાઈઓ તો યાર કાઢતા ક્યારેક અટકાવે એટલું તો હવે તમને લોકોનું કોમ્પ્રોમાઇઝ કરતા ઇઝી ભાઈ. આશા રાખું છું તમે એટલું કોમ્પ્રોમાઇઝ કરી જ લેશો. અને ભાઈ મોસમ તો આજકાલ હું બાપ થાય છે ને એટલે ભાઈ છે ને હવે ભાઈ આજનો વિડીયો હું અહીંયા સુધી જ સીમિત રાખું છું ભાઈ. અને ફેસ રિવીલનું થોડુંક 2-3 દિવસ માત્ર 2-3 દિવસ બસ તમારો ભાઈ જબાન આપે છે 2-3 દિવસ. એટલે આજના વિડીયોમાં આટલું જ. અને ભાઈ આમાં કોમેન્ટમાં જણાવી દેજો કે ભાઈ ટ્રેવરનો હું સીન કરવાનો છે. કેમ કે ભાઈ હવે માહોલ છે ને ગરમ થતો જાય છે. દોસ્તી ઓલરેડી આપણી લોકોની બગડી ગઈ છે. ટ્રેવર ને માઇકલ બે વચ્ચે સંબંધ થઈ ગયો છે કટ. એટલે ભાઈ જોયું જાય હવે આગળ શું થાય છે. સ્ટોરીમાં અલગ જ રીતે એમ મતલબ કર્વ આવી ગયો છે. એટલે આજના વિડીયોમાં આટલું જ. મળ્યા આગળના વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય. અને તમારા ભાઈને થોડોક સપોર્ટ દેખાડતા રહેજો. લાઇક શેર અને મિત્રો સાથે દબાવીને શેર કરજો. દબાવીને કોમેન્ટ કરજો. કોમેન્ટના રિપ્લાય ભાઈ આપું જ છું. બને એટલે હું આપું છું. પણ ન આપું તો એવું ન માનતા કે હું જોતો નથી. જો તમારે બધાની કોમેન્ટ જોઉં. એટલે આજના વિડીયોમાં આટલું જ ને ભાઈ. તમારા ભાઈને ફૂલ દાબીને સપોર્ટ કરજો. અને ભાઈ આશા રાખું છું ગુજરાતી કમ્યુનિટી ભાઈ દાબીને ભાઈ તમારા ભાઈને સપોર્ટ કરશે. એટલે આજના વિડીયોમાં આટલું જ. મળ્યા આગળના વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય.